મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા અને વિતરણ વ્યવસ્થા માટે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો અને વિતરણ વ્યવસ્થા માટેની સમીક્ષા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તેમજ વરિષ્ઠ સચિવશ્રીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટિલાઇઝર સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। એટલું જ નહીં, ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે। મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે હાલના સમયે બધા જ વિભાગોએ સતર્ક રહીને સંકલન સાથે ટીમ વર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનું છે। આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યમાં પીએનજી કનેક્શનને અગ્રતા આપવાની જે માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકારે આપેલી છે તેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા પીએનજી કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે। મુખ્યમંત્રીશ્રીએ પેટ્રોલ, ડીઝલ, ગેસ જેવી ચીજવસ્તુઓની સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ પર નિગરાની રાખવા તથા કડકાઈથી પેશ આવીને દાખલારૂપ સજા થાય તે માટે તાકીદ કરી હતી। મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પોર્ટ્સ પર કાર્ગોનું સરળ સંચાલન અને મોનિટરિંગ થાય તેમજ કન્જેશન થવાને કારણ સપ્લાય ચેઇનમાં રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવા અંગે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું। નોર્થ ન્યૂઝ ગાંધીનગર।